નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે વીકલી રિવ્યુ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી આ મહત્વની બેઠકમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા અને ગંદા પાણીના નિકાલ અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે શહેરના વિકાસ કાર્યો અને પાયાની સુવિધાઓને લઈને મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા નાગરિકોને પૂરતું અને શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં લોકોને ગંદા પાણીની તકલીફમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે કડક સૂચનાઓ જારી કરાઈ છે. શહેરના અલગ અલગ ઝોનમાં સપ્રમાણ અને પૂરતા ફોર્સથી પાણી પહોંચે તે માટેનું આયોજન હાથ ધરવા એન્જિનિયરોને જણાવાયું છે. આ સાથે જ જે તત્વો લાઇનમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવીને પાણી ખેંચે છે તેના કારણે અન્ય નાગરિકોને અન્યાય થાય છે. આવા ગેરકાયદે જોડાણો શોધીને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાના પણ આદેશ કમિશનરે આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેઠકમાં માત્ર પાણી જ નહીં પરંતુ પાલિકાના અગાઉ મંજૂર થયેલા વિવિધ વિકાસલક્ષી કામોની પ્રગતિનું પણ રિવ્યુ લેવાયો હતો. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જે કામો હાલ પ્રગતિ હેઠળ છે અને અધૂરા છે તેને યુદ્ધના ધોરણે અને ગુણવત્તા સાથે વહેલી તકે પૂરા કરવા માટે તમામ વિભાગીય વડાઓને તાકીદ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.